પાભર પાંજરાપોળમાંથી પશુ ચોરી કરનાર 2 આરોપી ઝડપાયા, 1 ફરાર। પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તારીખ 12 માર્ચના રોજ પાભર નવા વિસ્તારમાં આવેલ ખોડા ઢોર પાંજરાપોળના મુખ્ય દરવાજાનું તાળું તોડી અજાણ્યા ઈસમો અંદર પ્રવેશ્યા હતા અને પાંજરાપોળમાં રહેલ નાના પાડા નંગ 4ની ચોરી કરી જીપ ડાલામાં ભરી નાસવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન રાત્રિના સમયે સ્થાનિક લોકોએ શંકાસ્પદ હરકતો જોઈ બૂમાબૂમ કરતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે પાંજરાપોળના ટ્રસ્ટી દ્વારા પાભર પોલીસને અરજી આપવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા તપાસ કરતા 3 ઈસમો વિષ્ણુજી ઠાકોર, શૈલેષજી ઠાકોર તેમજ જીલુજી ઠાકોર રહેવાસી અબાસણા તાલુકો ભાભરવાળાના તપાસમાં નામ ખુલ્યા હતા। આ અંગે તારીખ 16 માર્ચના રોજ પાંજરાપોળના ટ્રસ્ટી દ્વારા પાભર પોલીસ સ્ટેશન ખાતે સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી હતી। ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ત્રીજા આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી। પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરી ગયેલ નાના પાડા નંગ 4 પરત મેળવી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા। ઉપરાંત બનાવમાં ઉપયોગમાં લેવાયેલ જીપડાલું પણ કબજે કરી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।